કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જશે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો હવે તો આજે વરસાદે આપણે વિરામ લીધો છે અને કંઈક તો બધું પાટે ચડે છે. મિત્રો તો તમારે કેવો વરસાદ હતો, શું તકલીફ નથી પડી, આ તે બધું અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર માનસીબેન? તો અમારા માનસીબેન છે ને દુકાને આવી ગયા છે, અહીંયા બેઠા છે. શ્રદ્ધાબેન કેમ છો? શ્રદ્ધાબેન શ્રદ્ધાબેન મજામાં છે. માનસીબેન તમે કેમ છો? વરસાદ આવ્યો તો તમને કેવું ફિલિંગ થયું? એમ ભાઈ તમે કેમ છો? અમે પણ મજામાં છીએ. વરસાદ આવ્યો તો મજા આવી? હવે આપણે સ્કૂલે જવાનું છે ને કે હજી રજા છે? હવે સોમવારથી રેગ્યુલર ચાલુ છે સ્કૂલ. સોમવારથી રેગ્યુલર સ્કૂલે જવાનું. તો ત્યાં સુધી બધું મસ્ત કામ કરાવેલ નહીં કા દુકાનનું? જો આજે છે ને વિવેકભાઈ છે ને મિત્રો જોરદાર કામ કર્યું છે. જો આ બધો માલ ગોઠવી નાખ્યો છે. જો આ બધા પટ્ટાને જોરદાર કરી દીધું છે. આમ બસ રટ્ટા મારી દીધા આખા. હું જે 7મ 8મના તહેવાર હતા ને તો તહેવારમાં બધો માલ તો નીકળી ગયો હોય. આજ વિવેકભાઈ માનસીબેન ને મંડાણાને આખી દુકાન પાછી ભરચક કરી દીધી. અમે અમારા સધુબેન છે ને એ મેન નતા કા સધુબેન કામ કરવામાં? હા એટલે શ્રદ્ધાબેન મેન હતા. તો છે ને મિત્રો આજે કંઈક કોરાઠા જેવું લાગે છે અને વરસાદે વિરામ લીધો છે. તો આજે ટ્રાફિક ને મજૂર વર્ગ ને બધો કોઈ વાડી વિસ્તારમાંથી ને આવી નતા શક્યા ને બહુ પબ્લિક ગામમાં આવી ગઈ છે ને જોરદારના વ્યૂ છે. તો આપણે આપણી દુકાનના ધાબા ઉપર જઈને મસ્ત વ્યૂ તમને બતાવ્યું છે આગળ વિડીયોમાં. ખાસ બન્યા રહેજો કે આમ બધું પબ્લિક છે. કોઈ દહીણા ને બકાલા ને 4-5 જગ્યાએ કોઈને કાંઈ ખાવા પીવા મળ્યું નહોતું. લાજ બધા તૂટી પડ્યા છે. તો ખાસ જોજો મસ્ત વ્યૂ. આપણે આપણી દુકાન એગાસી ઉપર જઈને બધો જોરદાર સીન બતાવું તમને. તો ખાસ જોજો મિત્રો આગળ. જો મિત્રો આજે છે ને ભરતભાઈ ડૉક્ટર ભરતભાઈની થાર છે આપણી મુલાકાતે આવી ગયા છે. જો આ એનો સિમ્બોલ છે ડૉક્ટર ભરતભાઈ આહે. તો ભરતભાઈની થારનો આપણે સીન લઈ લીધો છે મસ્તીનો. ભરતભાઈને પણ મળાવશું તમને હમણાં આવશે તો. આ છે ડૉક્ટર ભરતભાઈની થાર. જો યુટ્યુબનો સિમ્બોલો છે. અને ભરતભાઈ છે ને હમણાં જરાક આપણી હોટલે બેઠા છે, મળાવશું તમને બધાને મિત્રો. તો 5 મિનિટ પછી આપણે ભરતભાઈની મુલાકાત લઈએ. તો મિત્રો આજે આપણે મળવા આવી ગયા છે ભરતભાઈ આહે. ડૉક્ટર ભરતભાઈ તો બહુ મોટા સેલિબ્રિટી છે જ ને, તમે બધા એનાથી પરિચય છો જ. પણ મિત્રો મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે ભરતભાઈની મુલાકાત કરાવું, પણ આપણે છે ને મિત્રો ભરતભાઈનો વિડીયો આપણે લીધો નથી. એનું કારણ છે કે આપણે ભરતભાઈને જમવા માટે ઇન્વાઇટ કર્યા છે. તો મસ્ત બ્લોગ બનાવવાનો છે આખો. ભરતભાઈનું પૂરું ફેમિલી આવશે અને જોરદાર વિડીયો આગળ બનાવશું અને એ વિડીયો આપણે મસ્ત અપલોડ કરશું. એટલે આજે આપણે એનો ભરતભાઈનો કંઈ સાથે આપણે વિડીયો બનાવ્યો નથી. એટલે ખાલી આપણે ભરતભાઈની થારનો વિડીયો લીધો અને એ તમને બધાને બતાવ્યો. તો આગળ ભરતભાઈની આપણે માટે ઘરે આવશે, જમશે, એકદમ આનંદ કરશું. ભરતભાઈને મળ્યા ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. ભરતભાઈ એકદમ વ્યવસ્થિત ને આપણા જેવા જ માણસ છે એટલે આપણે ખૂબ મજા આવે અને ભરતભાઈને મળીને આનંદ થયો. તો આગળ વિડીયો આપણે ભરતભાઈ હારે પણ બનાવશું અને અહીંયા જ્યારે આવે આપણે ત્યારે આપણે બનાવશું. 5-7 દિવસમાં જ બનાવશું. મસ્ત વિડીયો આવશે અને બધા જોજો મારા મિત્રો. તો આજે આપણે ભરતભાઈની થાર તો તમને જોઈ. હવે આપણે આગળ વિડીયોમાં બધો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે આપણી અગાસી ઉપર આવી ગયા દુકાનની ધાબા ઉપર અને તમને બધાને મસ્ત વ્યૂ, અહીંની ટ્રાફિક જોરદાર વ્યૂ બધા બતાવવા માટે આવી ગયા છે. તો જો બધા અમારે જો આ માનસીબેન અને શ્રદ્ધાબેન જોઈ લ્યો. શું કરો છો? આ શ્રદ્ધાબેન જોઈ લ્યો, આ માનસીબેન જોઈ લ્યો. તમે શું કરો છો? અગાસી ઉપર કેમ આવ્યા? એમ? હા બરાબર છે. એ જો ચેતનદાન હરિભાઈ છે
જો આ ભરતભાઈને હો ભરતભાઈ કહેતા જો ભરતભાઈ આમ કરે હો. જો બાય બાય કરે. જો બધા મિત્રો છે ને કાંઈ કોઈને કાંઈ મળતું નહોતું ને ડુંગળી ને બટેકા ને બધા ફેંકી પડ્યા છે. રિક્ષા ને રિક્ષા આવવા માંડ્યા છે આવી રીતના બધું માંડ્યું છે ખાલી થવા. આજે આ બધું પાણી છે અહીંયા ધીરે ધીરે પાણી ઉતરે છે અને જોરદાર વ્યૂ તમને બતાવું. હવે આપણા દ્વારકા પોરબંદર હાઈવે તો તમે બધે જોયો. આજ બકાલામાં બધે પબ્લિક તૂટી પડી હતી ને જી અહીંયા પછી બધાએ શાક ખાલી કરી નાખ્યું બધે. જોતા અહીંયા જ્યાં જો અહીંયા પબ્લિક જ છે બધી પબ્લિક જ્યાં જોઈએ. ત્યાં બધા મજૂર વર્ગ છે ને બહુ હેરાન થયા બિચારા. કોઈને કાંઈ ખાવા પીવા મળ્યું નહીં. આજે બદામ શેકની રેકડી પણ આવી ગઈ 3-4 દિવસથી આવી નથી. તો મિત્રો આવું છે બધું. બધી હેરાનગતિ બહુ હતી. હવે બધું જનજીવન પાટે ચડ્યું કા બધાને દૂધ બકાલા ને આન તેને હવે આજ મળ્યું કા. તો તમને તો મજા આવી. તમને તો સારું સારું મળ્યું હતું કા પાઉંભાજી ને હા 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 હે મસ્ત કેક ને બર્થડે ને બધું વરસાદમાં ગયું કા. હા ભાઈ જામનગરમાં તો ઘરમાં હવે પાણી ઘૂસી ગયા બેન. હાલો દવા લઈ લે. લેવાઈ ગઈ. હા તો એવું છે મિત્રો. માનસીબેન ને તો હવે શરદી થઈ ને દવાઈ લેવાઈ ગઈ. તો તમને જો મસ્ત વ્યૂ બતાવ્યા બધા જોરદાર. એટલે આવું છે મિત્રો. ટ્રાફિક કાંઈ દૂધ બકાલા કાંઈ મળ્યું નહોતું પણ હવે બધું જનજીવન પાટે ચડે છે. અને જો આ ગાડી છે ને આ છે ભરતભાઈની ગાડી. આપણે હમણાં ભરતભાઈ ઊંચા હાથ કરતા હતા ને એના નંબર છે 9185. અહીંયા આપણી સાઇન પડી છે. એના નંબર છે 9185. તો હવે વાત એવી છે કે આપણે ભરતભાઈને કહી કે તમે કાં મને ગાડી આપી દો ને કાં મારી ગાડી તમે રાખી દો. બેયના નંબર છે સેમ. તો આપણે વાત કરીએ ભરતભાઈને બરાબર. અને તમે બધાએ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ભરતભાઈની ગાડી ને આપણી ગાડીના 9185 નંબર છે બેયના સેમ. તો બે સેમ કરાય કે ના કરાય શું કરાય બધું કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો. તો પછી આપણે વાતચીત કરીએ ભરતભાઈ કે તમારા બધાના જવાબની અમે રાહ જોશું બરાબર. હા વિવેકભાઈને તો આપણે થાર લેવી છે તો આપણા માટે હાલે આપણે i20 છે બરાબર. તો બધા ખાસ જણાવજો મિત્રો. હા